તો બનાસકાંઠામાં થરાદ વાવ હાઈવે પર 3 ફૂટ પાણી ભરાયા છે। થરાદના ચારડા ગામ નજીક હાઈવે પર પાણી ફરી વળ્યા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। પાણી ભરાવાના લીધે અનેક વાહનો ખોટકાયા છે। વાવ સુઈગામ અને રાધનપુરને જોડતા રોડ પર પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ છે। ચારડા ગામમાં ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે। તો બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા થરાદના હાલ બેહાલ થયા છે। પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં રસ્તા પર 4 ફૂટ સુધી પાણી ભરાયા છે। મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે। પાણી ભરાતા રસ્તા પર ટુ વ્હીલર પાણી ચાલી શકે તેવી સ્થિતિમાં નથી। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે અને શહેરના મોટાભાગના રસ્તાઓ તેમજ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને જનજીવન ઠપ થઈ ચૂક્યા છે। गाड़ी बंद है, 4 फूट से कोई गाड़ी निकलती नहीं मीठा रोड અને આ બેન બજારમાં જવાનો રસ્તો છે। આ રસ્તો બ્લોક છે। કોંગ્રેસ કાર્યાલય પર એ રસ્તો બ્લોક છે। ગોળા હનુમંતભાઈ બ્લોક છે। ટોડુ તળાવ આખું ઓવરફ્લો થયું છે અને શિવનગર જવા માટે રસ્તો નથી। એટલે અત્યારે બીજું તો શું ઠીક છે, ખાવા વાળી બધી વસ્તીવાળા દૂધની બધી તકલીફ પડે છે। દૂધનું અમારી ગાડી આવી, દૂધની ગાડી ફસાઈ ગઈ છે। એટલે થરાદવાસીઓને કહેવાનું છે કે નાના બાળકોને બધાને ઘેર રાખે, સુરક્ષિત રાખે અને બહાર નીકળવું નહીં, કારણ કે પાણી ખૂબ આવ્યો છે અને હજી આગાહી છે 24 કલાકની। તો બનાસકાંઠા